હલો દોસ્તો, આજે બનાવીશું આપણે ગુંદાનું શાક. તો ચણાનો લોટ ચારીને લઈ લીધો છે એક થાળીમાં. હવે ચણાના લોટને આપણે લોઢિયામાં નાખીને શેકીશું. તો આપણે મીડિયમ તાપે ચણાનો લોટ શેકાઈ રહ્યો છે. ચણાનો લોટ શેકાઈ જાય પછી આપણે એક ડીશમાં કાઢી લઈશું. તો ચણાનો લોટ શેકાઈ રહ્યો છે. આપણે વધુ શેકવાનો નથી, 2 કે 3 મિનિટ શેકવાનો છે, વધારે નથી શેકવાનો. તો ચણાનો લોટ શેકાઈ ગયો છે. હવે તેમાં સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું. સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે. આમાં મીઠું થોડું ઓછું નાખવું, કારણ કે હજુ ગુંદાને જે ઠળિયા કરીએ તો સાધારણ આપણે મીઠું લગાવીએ એટલે મીઠું વધારે ના પડી જાય, એનું ખાસ ધ્યાન રાખવું. હવે તેમાં હળદર જશે, લાલ મરચું સ્વાદ અનુસાર, જે પ્રમાણે આપણે તીખું ખાવું હોય એ પ્રમાણે, ધાણા જીરું આ શાકમાં થોડું વધારે નાખવું જરૂરી છે. અને આપણે થોડી અંદર ખાંડ પણ ઉમેરીશું. ખાંડ નાખીશું. અહીં અગાડી આપણે અમેરિકામાં અમને ખાંડ આવી જ મળે છે. આપણે ઇન્ડિયાના જેવી પાસાવાળી જે ખાંડ આવે છે એ મળે છે, પણ લગભગ અહીં અમેરિકન સ્ટોરોમાં બધે આ જ ખાંડ હોય છે, લગભગ દરેલા જેવી જ હોય. અને ગરમ મસાલો નાખીશું 1 ચમચી. આપણે શેકીને વાટેલા મગફળીના બિયાનો ભૂકો નાખીશું થોડો. અને બધું સરસ મિક્સ કરીશું. મિક્સ કરીને આપણે જરૂર મુજબ આપણે તેલ નાખીશું અંદર. આપણે એમાં થોડા તલ ઉમેરીશું, સફેદ તલ. સરસ બધું મિક્સ ફરી કરીશું અને તેલથી મોહણ જેવું નાખીશું તેલ. થોડુંક તેલ નાખીને એ મસાલો જે તૈયાર કર્યો છે ચણાના લોટનો, એને જરીક હાથ મારી દઈશું મોહણનો. સરસ બધું મિક્સ કરીશું. આપણે ગુંદાને પાણીથી સરસ ધોઈ નાખ્યા છે. હવે આપણે એને સાધારણ હથોડીથી ટીપી અને એના બિયા કાઢી લઈશું. તો આ રીતે એક નાની વાડકીમાં મીઠું લઈને સાધારણ મીઠું લગાવીને આપણે બિયા સરસ રીતે નીકળી જશે. તો ગુંદાને ફોડી એનો ઉપરનો ભાગ કાઢી અને સાધારણ મીઠાવાળું ચપ્પુ કરી અને બિયા કાઢી લઈશું 1 by 1. તો આ રીતે એક પછી એક બધા જ ગુંદાના બિયા કાઢી લીધા છે. તો આ રીતે એક એક ગુંદુ લઈને એની અંદર આપણે મસાલો ભરીશું. અને એક બાજુ આપણે લોઢિયામાં તેલ ગરમ કરવા મૂક્યું છે.
આ શાકની અંદર તેલ વધારે જાય છે એટલે થોડું વધારે મૂક્યું છે. તો તમે જોઈ શકો છો કે ગુંદામાં મસાલો ભરીએ છે અત્યારે. તો આ રીતે બધા જ ગુંદા મસાલાથી ભરી દેવાના અને તેલ ગરમ થાય એટલે આપણે હિંગ મૂકીશું. આપણે તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે એમાં હિંગ મૂકીશું. અને જે આપણે મસાલાવાળા ગુંદા છે પછી એક અંદર નાખીશું. તાપ મીડિયમ રાખવાનો અત્યારે. એક પછી એક બધા ગુંદા આપણે લોઢિયામાં નાખી દઈશું. તો તમે જોઈ શકો છો અને સરસ રીતે હલાવીને મિક્સ કરીશું જેથી કરીને બધે તેલ એક સરખું મિક્સ થઈ જાય. હવે સારી રીતે મિક્સ થઈ જાય પછી એને ગુંદાને આપણે ચડવા દઈશું. મીડિયમથી અંદર તાપ કર્યો છે અને એને ચડવા દઈશું ગુંદાને અને ઢાંકણ ઢાંકી દઈશું. ઢાંકણ ઉપર થોડું આપણે પાણી ઉપર મૂકીશું થોડું. તો આપણે 1-2 વાર ઢાંકણ ખોલીને જોઈ લઈશું કે આપણું શાક જે ગુંદાનું છે ગુંદા ચડ્યા છે કે નહીં, અને મિક્સ કરીશું. નીચે ચોંટ્યું નથી ને એ જોઈ લઈશું. ફરી એકવાર આપણે ઓપન કરીને જોઈશું કે નીચે શાક ચોંટ્યું નથી ને. તો આપણે 3-4 મિનિટ થાય એટલે આવી રીતના જોતા રહીશું કે ચોંટ્યું નથી ને ગુંદા જે છે પાકી ગયા છે કે નથી પાક્યા. અને આ શાકમાં હંમેશા તેલ વધારે જાય. હવે આપણે જોઈશું કે ગુંદા પાક્યા છે કે નહીં વચ્ચે તબેલો મારીને. અને પાક્યા હોય તો એકદમ તબેલો મારીને તરત તૂટી જાય. તો ઓલમોસ્ટ પાકી જ ગયા છે. ગુંદા ચડી ગયા છે. હવે આપણે જે મસાલો તૈયાર કર્યો હતો એ વધ્યો છે એ આપણે શાકની અંદર ઉમેરી દઈશું. અને સરસ મિક્સ કરી લઈશું. જરૂર પડે તો આપણે તેલ ઉમેરીશું. અને હવે સરસ મિક્સ કરીને એને ફરીથી જે આ ચણાના લોટની અંદર જે મસાલો તૈયાર કરે તો એને થોડોક ચડવા દઈશું. તો આ રીતે ગુંદાનું શાક જરૂરથી તમે બનાવજો. સરસ થાય છે. આ રેસીપીથી ઘરે બનાવજો અને ટેસ્ટમાં એટલું સરસ થાય છે કે હવે થોડુંક વખત આપણે હલાવીને આપણે લોટને ચડવા માટે ઢાંકણ બંધ કરીશું. જે પાછળથી આપણે મસાલાવાળો નાખીએ એને. જો તમને ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ ને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ કરજો કે જેથી કરીને
અમે તમને આવા સરસ નવા વિડીયો બનાવીને મૂકીએ. તો ગુંદાનું શાક સરસ તૈયાર થઈ ગયું છે, એકદમ ટેસ્ટી. આ રેસીપીથી જરૂરથી બનાવજો, સરસ થશે ગુંદાનું શાક. તો અવનવા વિડીયો અમે તમને મૂકતા રહીશું. તો તમે લાઈક ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ કરજો. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.